વિદેશ જવા માટે આપણે પાસપોર્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ પાસપોર્ટમાં અલગ અલગ પ્રકાર આવેલા હોય છે. તો ચાલો આજે જાણીએ કે પાસપોર્ટના કેટલા પ્રકાર છે અને કેવા કલરના હોય છે અને તેનું મહત્વ શું છે. તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નેવી બ્લુ કલરનો પાસપોર્ટ આવેલો હોય છે, જેને ટાઈપ પી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાસપોર્ટ ભારતની સામાન્ય વસ્તી માટે ઇસ્યુ કરવામાં આવેલ છે, જે વિદેશમાં વેકેશન અથવા વેપારી પ્રવાસ માટે જવા મંજૂર કરવામાં આવેલ છે. ત્યારબાદ આવે છે વ્હાઇટ કલરનો પાસપોર્ટ. અન્ય તમામ પાસપોર્ટથી આ વ્હાઇટ કલરનો પાસપોર્ટ વધુ શક્તિશાળી માનવામાં આવે છે. માત્ર ભારત સરકારના અધિકારીઓ માટે આ પાસપોર્ટ પાત્ર છે. ત્યારબાદ આવે છે રેડ કલરનો પાસપોર્ટ, જે ભારતના ઉચ્ચ અધિકારીઓ જેવા કે આઈપીએસ, આઈએએસ જેવા અધિકારીઓ માટે ઇસ્યુ કરવામાં આવેલ છે. આ પાસપોર્ટને ટાઈપ ડી પાસપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઓરેન્જ કલરનો પાસપોર્ટ, જે ધોરણ 10 થી આગળ અભ્યાસ નથી કર્યા એવા લોકો માટે આ પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આ માહિતીની તમને જાણ હતી, કમેન્ટ જરૂરથી કરજો.